આજે કરી નાખ્યું જીરું ઉપાડવાનું ચાલુ ને બપોર પછી થ્રેસરમાં દાડીએ ગયો। આજે વેલો 4 વાગે ઉઠી ગયો, ઉઠીને બહાર આવ્યો અને જોયું તા તો ઓહો ફરતી બાજુ ઘમઘોર અંધારું એ પણ કાંઈ વાંધો નહીં। પછી આવી ગયો ચૂલે 4 રોટલી ખાવાનું, પહેલેથી જ કનુભાઈ અહીંયા પેન્ટો સંભાળેલો તો 4 રોટલી ખાઈને કરી નાખ્યું ટ્રેક્ટર ચાલુ ને ટ્રેક્ટર લઈને નીકળી ગયો। લેહ લદાખ વાળો રસ્તો વીનતા ફાઇનલ પોગી ગયો ખેતર તા મગલાલી બીજું ટ્રેક્ટર લઈને આવી ગયા। પછી બધાય થઈ ગયા હાલતા ને આવી ગયા જીરાવાળા ખેતરમાં કરી નાખ્યું જય જવાન બોલીને જીરું ઉપાડવાનું ચાલુ। 3.5 મહિના ખંભિયા પંપ ટીંગાડીને સાંભા પાડી દીધા ત્યારે માંડ હાથમાં આવ્યું અને જીરું કહેવાય નો થાય તો તેલ નાય નો થાય એટલે કરી નાખ્યું હરવે જીરું ઉપાડવાનું ચાલુ। બાકા ઝીકી 12:30 વાગે લગન જીરું ઉપાડ્યું। પછી કરી નાખ્યા જીરાના કુંજા એટલે કે અમુક જગ્યાને શેરાય કે તમે શું કહ્યું જરાક જણાવી દીધું। જેટલું જીરું ઉપાડ્યું તું એ બધા જીરાના શેરા કરી અને થઈ ગયા હાલતા ને આવી ગયા રવિવારા ખેતરમાં, કારણ કે આજ રવિમાં થ્રેસર હાંકવાનું આપણે હવારે લઈને આવ્યા, તમને ખબર હોય તો હાલો ઈ જી હોય થોડીક વાર રહી ભેગી કરીને માંડા હલરના મંડાને કરી નાખ્યું રહી ગાઢવાનું ચાલુ ને આપણે રહ્યા તા રહી ઓરવા એટલે કે ઉપર થ્રેસરમાં બાકી લાગે જોરદાર હો હાથમાં। થોડીક વાર થ્રેસર આયલું તા મગલાલ લઈને આયા, ગરમા ગરમ રગડી ચા રકાબીની સુવિધા ઉપલબ્ધ નથી એટલે વાટકામાં કામ ચલાવી નાખ્યું। હવે તમે કીશો કેટલી રહી થઈ, આમ જોવો તો ખરા લારામાં કાંઈ નો વીરું તેલ નાય નો થયા।